આજે હું સંસદ સભ્ય છું તો હું 15 વર્ષ 10 વર્ષ તાલુકા પંચાયતની પ્રમુખ રહી, જિલ્લા પંચાયતમાં રહી, 2 વખત ધારાસભ્ય રહી, એટલા માટે કરીને હું લોકસભા સુધી પહોંચી અને જિલ્લા તાલુકા પંચાયતમાં મહિલા અનામતનો ખરડો આજથી 30 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર ના લાવી હોત તો મારા જેવા કે અમને આ બેન હમણાં બા બેઠા છે, મારું સ્વાગત કર્યું, આ ઉમેદવાર છે, આ ઉમેદવાર છે, આમને એકેયને સ્ટેજ ઉપર બેહવા દે ખરા? કોઈ બેહવા દે? મને ના બેહવા દે. આ તો ચૂંટાણી સંસદ સભ્ય થઈ એટલે, નહીતર તો બાપુ રિયાલિટી ના પછી એમાં ગમે તે હોય પણ મહિલાઓને હકને અધિકાર જો કોઈ આપ્યા હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ એને ઉદાહરણ આ ઉમેદવારો આજે સ્ટેજ ઉપર બેઠા છે તમને બધાને વોટ માટે કરીને વિનંતી કરે છે, એનું નામ મહિલા સશક્તિકરણ કહેવાય કે ભાઈ જિલ્લામાં, તાલુકામાં અને નગરપાલિકાઓમાં અનામત આપો તો મહિલાઓ પોતે વહીવટ કરવા માટે સક્ષમ બને અને લોકોની સેવા કરવામાં નાના મોટા અનુભવના આધારે એ આગળ વધી શકે. આ કામ એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું.